મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આતંકી હુમલા મુદ્દે આ સૌથી મોટા સમાચાર। પીએમ નિવાસસ્થાને મહત્વની બેઠક મળી છે। રક્ષામંત્રી રાજનાથસિંહ બેઠકમાં ઉપસ્થિત છે। વિદેશ મંત્રી એસ જયશંકર પણ આ બેઠકમાં હાજર છે। ત્રણેય સેનાના પ્રમુખ બેઠકમાં ઉપસ્થિત છે। એનએસ અજીત ડોભાલ, સીડીએસ અનિલ ચૌહાણ પણ બેઠકમાં ઉપસ્થિત છે। આ બેઠકને મહત્વની માનવામાં આવી રહી છે। બેઠકની અમુક તસવીરો પણ આપણી સામે આવી છે। રક્ષામંત્રી રાજનાથસિંહ પણ આ બેઠકમાં હાજર છે। જે આતંકી હુમલો થયો અને તેને જવાબ આપવા માટે સેનાની ત્રણેય પાંખ રેડી છે। તમામ તૈયારીઓ થઈ ગઈ છે, પરંતુ એક બાદ એક બેઠક થઈ રહી છે અને હાલ પીએમ નિવાસસ્થાને આ સૌથી મહત્વની બેઠક મળી છે। અને તમે જે વિડીયો જોશો જેમાં પીએમ નિવાસસ્થાને આ બેઠક મળી છે, આ બેઠકમાં મહત્વની ચર્ચા કરવામાં આવી રહી છે। ત્યારે ચર્ચાના અંતે જાણવા મળશે કે ખાસ કરી આવનારા સમયમાં શું થવાનું છે। રક્ષામંત્રી રાજનાથસિંહ પણ આ બેઠકમાં ઉપસ્થિત છે। ત્રણેય સેનાની પાંખો દ્વારા જે તમામ તૈયારીઓ કરવામાં આવી છે, વિદેશ મંત્રી એસ જયશંકર પણ આ બેઠકમાં ઉપસ્થિત છે। ત્યારે આ બેઠકને ખૂબ મહત્વની માનવામાં આવી રહી છે। ત્યારે પીએમ નિવાસસ્થાને આ સૌથી મહત્વની બેઠક મળી છે। અગાઉ સર્વદળીય પક્ષની એક બેઠક મળી હતી અને આ જે બેઠક મળી છે તેમાં સૌથી મહત્વની ચર્ચા કરવામાં આવનાર છે, કારણ કે છેલ્લા ઘણા દિવસોથી જે એક બાદ એક નિર્ણય લેવાઈ રહ્યા છે, ત્યારે આ બેઠકમાં પણ મહત્વના નિર્ણય લેવામાં આવી શકે છે। ત્રણેય સેનાના પ્રમુખ આ બેઠકમાં ઉપસ્થિત છે અને સેનાના જવાનો પણ તૈયાર છે। અલગ અલગ રીતે મશીનરી દ્વારા પરીક્ષણ કરવામાં આવ્યું છે। આપણે તસવીરો પણ તે જોઈ હતી અને હવે જે અમુક વિડીયો સામે આવ્યા છે અને તસવીરો સામે આવી છે, જેમાં પીએમ નિવાસસ્થાને આ સૌથી મહત્વની બેઠક મળી છે અને બેઠકમાં ચર્ચા કરવામાં આવનાર છે। જે આતંકવાદી હુમલો થયો અને ત્યારબાદ પીએમ દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું હતું કે જડબાતોડ જવાબ એ તમામ આતંકવાદીઓને મળશે।